આજે રેસિડેન્શિયલ વાસ્તુ અંગે કંઈક થોડીક ટિપ્સ આપવા માગું છું. શોર્ટ છે, એક લઈશું, પણ અત્યારે 1 મિનિટ કે 1.5 મિનિટ માટેની એક ટિપ્સ તમને આપું છું. સૌથી પહેલું કે જે મકાનમાં તમે રહેતા હો તેની 4 દિવાલો, મતલબ અંદરની 4 દિવાલો કે જ્યાં તમે રહેતા હો એ 4 દિવાલના ખૂણા 90 ડિગ્રી ના જ હોવા જોઈએ. એક પણ ડિગ્રી વધવી ના જોઈએ, એક પણ ડિગ્રી ઘટવી ના જોઈએ, મતલબ કાટખૂણે હોવા જોઈએ. બીજી વસ્તુ, ઘરનું મેઇન દ્વાર, મુખ્ય દ્વાર જેને કહીએ, એ પૂર્વ દિશામાં શક્ય હોય તો રાખો. હવે પૂર્વ દિશામાં ઘણું આવે કે પૂર્વ આગ્નેયથી લઈને છેક આપણે સાઉથ વેસ્ટ સુધી જાય, દક્ષિણ આગ્નેય સુધી જાય, તો એ ભાગ પૂર્વ જ કહેવાય. પણ એક્ઝેક્ટ એ નહીં લેવાનું. ઘરના સેન્ટરની વચ્ચે ઊભા રહો, મોબાઈલમાંથી કંપાસ ખોલો અને ઘરના સેન્ટરની વચ્ચે ઊભા રહીને જ્યાં 80 ડિગ્રીથી 100 ડિગ્રીની વચ્ચેનો જે ભાગ દેખાતો હોય એ જગ્યા ઉપર મેઇન ડોર લગાવો. હવે આ મેઇન ડોર લગાવવાનો ફાયદો, કે સૌથી પહેલો ફાયદો કે ઘરના લગભગ દરેક લોકોની સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે, ઘરમાં બધા સ્ફૂર્તિલા રહેશે. ત્રીજી વસ્તુ, ઘરમાં ખુશી જળવાશે. સામાજિક રીતે તમારું બધી જગ્યાઓ પર હાજરી રહેશે, લોકો પણ તમારી પાસે આવશે, એક સોશિયલી સ્ટેટસ પણ ઊભું થશે. ચાહે તમારી પાસે પૈસા હોય કે ના હોય, પરંતુ સામાજિક રીતે તમારી ગણતરી થશે એ પાક્કી. બીજી વસ્તુ કે જે સેલ્સ લાઇનમાં લોકો કામ કરે છે, કે જેમનો મેળાવડો દરેક વેપારીઓ સાથે થતો હોય કે અલગ અલગ એમના ધંધાના પ્રકારે જ્યાં લોકો સાથે મળવાનું વધુ રહેતું હોય, એ લોકો માટે આ મેઇન દ્વાર ખૂબ જ લાભદાયક છે. તો બને ત્યાં સુધી લગભગ આપણે કોઈ પણ કામકાજમાં આપણે બહાર નીકળતા હોઈએ છીએ તો લોકો સાથે જ મળતા રહેતા હોઈએ છીએ. તો એક આપણા ગ્રોથ માટે આ મેઇન દ્વાર ખૂબ જ ફાયદાકારક રહેતું હોય છે. માટે પૂર્વમાં 80 ડિગ્રીથી માંડી 100 ડિગ્રીની વચ્ચે જે ભાગ આવતો હોય પૂર્વ દિશાનો, ત્યાં મેઇન ડોર બનાવો. હવે આ મેઇન ડોરની ઉપર તમારા જે પિતૃ હોય એનો ફોટો લગાવો. લોકોને એમ હશે કે ભાઈ પિતૃની દિશા નૈઋત્ય દિશા, ના, નૈઋત્ય દિશા પિતૃની દિશા નથી. પિતૃની ફોટો લગાવવાની દિશા પૂર્વ દિશામાં છે, કે જ્યાંથી પૂર્વ દિશામાંથી તમને તમારા પિતૃના આશીર્વાદ મળે છે. તો આ વસ્તુ તમે ખાસ કાળજી રાખજો. નૈઋત્ય દિશામાં તમારા ઘરના જે જીવિત મેમ્બર છે એમનો સંયુક્ત ફોટો આપણે લગાવી શકો, જેથી કરી સંબંધો ત્યાં તમારા સારા રહે. પણ પિતૃના જો આશીર્વાદ લેવા હોય તો પૂર્વ દિશામાં એમનો ફોટો લગાવવો જોઈએ. આજે આટલું ઇનફ. જય શ્રી કૃષ્ણ.